Another area where there is a lot of confusion, I feel, is understanding between marketing, advertising, promotions, and branding. બ્રાન્ડિંગ એ તો ભાઈ તમે These are four areas where, for a common man, it is a gray area. ગ્રે એરિયા યા અને સેડ સ્ટોરી શું છે એ કોમન મેકને તમે લિટરેચર આપો ને આ બધાનું ડિફરન્શિએશન એ વાંચશે ને તો બીને સમજ તોય નહીં ખબર પડે. અને હું બધાને આપું છું, સમજાવું છું કે ઇવેન્ચ્યુઅલી વેન યુ બિલ્ડ એન ઓર્ગનાઇઝેશન યુ ડુ નોટ બિલ્ડ ઇટ્સ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, યુ ડુ નોટ બિલ્ડ ઇટ્સ ટીમ, યુ બિલ્ડ અ રેપ્યુટેશન. Yeah. એ જ બ્રાન્ડ છે. અને બ્રાન્ડ ઇઝ ધ સુપ્રીમ ઇફેક્ટ ઓફ ધ ઓર્ગનાઇઝેશન્સ એફર્ટ્સ એન્ડ નોટ જસ્ટ ધ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ્સ એફર્ટ. Sure. સેડલી કોઈને સમજ નથી પડતી આ. ઇનફેક્ટ સેડ સ્ટોરી એ છે ધ પીપલ હુ કોન્ટ્રીબ્યુટ ટુ બિલ્ડ ધ બ્રાન્ડ દે ધેમસેલ્સ ડોન્ટ નો વોટ દે હેવ કોન્ટ્રીબ્યુટેડ. સેડ સ્ટોરી. Yeah. હવે એ તમે જે મને કહો છો ને, હું અત્યારે તમને એક જ શબ્દમાં કહી દઉં કે એકાઉન્ટ, ફાઇનાન્સ, ટેક્સેશનમાં પણ એ જ કન્ફ્યુઝન છે. So true. So true. તમને ડિફરન્સ ખબર છે ટેક્સેશન અને એકાઉન્ટિંગમાં? તમે હું ના એટલે તમને મારે નથી કાળામાં પડવું. ના ના, ઇન ધ સેન્સ કે બ્રાન્ડિંગ અને એટલે એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગમાં બી લોકોને એટલું જ કન્ફ્યુઝન થાય છે. યા એટલે મારા જે ટીચર હોય ને તે કે આ તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું છે. હું કહું કે બેન આ રીઇમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ છે, ફાઇનાન્સમાં ના આવે. ફાઇનાન્સના જરા ઘણા મોટા કામ છે. ધીસ ઇઝ અ સિમ્પલ ક્લેરિકલ જોબ ઓફ અ લોઅર્સ્ટ પાર્ટ ઓફ અકાઉન્ટિંગ. એટલે બહુ છે. તમને સી ધ ફની પાર્ટ, લાઈક આઈ સેડ, તમે જો બેઝ લેવલ લોજિકલ થિંકિંગ, ક્રિટિકલ રિઝનિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ બધા તમે પિલર્સ પર તમારું ફાઉન્ડેશન, એ પિલર્સ પરથી તમે તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્લ્ડ કરો ને, તો તમને સમજ પડે બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગમાં ડિફરન્સ શું છે. અને તમને ખબર પડે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એન્ટીહિસ્ટામિન એન્ડ એન્ટીબાયોટિક, જે આઈ એમ શ્યોર તમને નહીં ખબર હોય અને મોટા ડૉક્ટર્સને નથી ખબર. એટલે મેં એક MD હાઈલી પેલો કહીને સિનિયર ડૉક્ટર એ છીંક ખાતા હતા. મેં એમને કીધું તમે શું લીધી દવા, જસ્ટ સો કે હું શીખી શકું. તો મેં એમને પૂછ્યું તમે શું લીધી દવા? તેમને કીધું મેં ડિકન્જેશન લઈ લીધી છે અને મેં એન્ટીબાયોટિક લઈ લીધી છે. તો મેં કીધું પણ છીંક ઇઝ અ ફંક્શન ઓફ એલર્જી, અને એલર્જીના માટે તો એન્ટીહિસ્ટામિન લેવી પડે. એવું મેં કીધું નહીં, કારણ કે આઈ રિસ્પેક્ટ હિઝ સિનિયોરિટી એન્ડ એજ. પણ મેં કીધું, મેં એમને પૂછ્યું કે આમાં એન્ટી એલર્જીક લઈએ તો શું થાય? તો એમ કે એ એન્ટી એલર્જીક હું હવે નથી લેતો કારણ કે મેં એનો કોર્સ પતાવી દીધો. સેડલી એન્ટીબાયોટિકમાં કોર્સ હોય, એન્ટીહિસ્ટામિનમાં કોર્સ ના હોય. એ તો જ્યાં સુધી બોડીમાં એલર્જી રહે ત્યાં સુધી લેવું પડે. હવે આ અન્ડરસ્ટેન્ડિંગ મને એટલે છે કે હું હાઈલી એલર્જીક પર્સન છું અને મેં બધું મારા પર એક્સપેરિમેન્ટ કરીને શીખ્યું છે. હવે સેડલી તમે પોતે બ્રાન્ડિંગ કરીને શીખો તો તમને ખબર પડશે, અધરવાઇઝ હું નહીં શીખવાડી શકું. એટલે અત્યારે અમારા એમાં બહુ પોપ્યુલર ફ્રેઝ છે દેટ યોર લોગો ઇઝ નોટ યોર બ્રાન્ડ. એટલે ધ મોસ્ટ ડમ્પ ડાઉન વર્ઝન ઓફ ફિટ ઇઝ કે સરસ લોગો ડિઝાઇન કરી દઈએ, સરસ ગ્રાફિક્સ કરીએ, સરસ ક્રિએટિવ્સ બનાવીએ, સારા પ્લેટફોર્મ્સ ઉપર આપણે મેક ઇટ અવેલેબલ, એન્ડ આપણી બ્રાન્ડ રેકગ્નાઇઝ થવી જોઈએ, રિટેન્શન હોવું જોઈએ. દેટ ઇઝ નોટ બ્રાન્ડિંગ. સોશિયલ મીડિયા પર ફોલોવર્સ હોવા જોઈએ. ધેટ મને લાગે છે, સો ધીસ ઇઝ માય વર્ઝન, આઈ મે બી રોંગ. મને લાગે છે કે આ જે થિંકિંગના જે સીડ્સ સો થયેલા ને, એ થયેલા વેન તમે બે સ્કિલ તમે શીખેલી છે આપણા એજ્યુકેશનમાં. કઈ મેં કીધી હતી? વન ઇઝ મેમોરાઇઝેશન એન્ડ પ્રેઝન્ટેશન. So what people say is that કે અત્યારે I've seen so many people invest money in making a logo. કારણ કે એને પછી ચેન્જ કરવાનું બહુ કોસ્ટલી થશે. પણ હું એવું કહું છું કે logo is an representation of the values that your brand represents. Sure. It can be a simple thing as HLL's logo before it was Unilever's U. It was a very simple thing, HLL. It was annoying logo. But that had so many brands. So many brands એ લોકોએ બનાવી હતી અને એ લોગો બધાના રેપર પર હતો. ઇટ વોઝ રિકલેક્શન, ઇટ વોઝ ગિવિંગ ધ બેસ્ટ શેર હોલ્ડર રિટર્ન્સ, બિકોઝ ઇટ વોઝ
it had values. So મારો પોઈન્ટ એ છે કે they should એ છે ને જે પ્રેઝન્ટેશન પર ઓવર ફોકસ કરે છે ને લોકો એ લોકો પોતાનું સ્ટ્રક્ચર પર નથી ઇન્વેસ્ટ કરતા. અને ઓકે લેટ મી નોટ ગેટ લિટલ બિટ વોટ વી સે ટાઈપ પેલું કહીએ સ્ટીરિયો ટાઈપિંગ, પણ આઈ વુડ સે ધોઝ હુ પ્રેઝન્ટ ફોકસ મોર ઓન પ્રેઝન્ટેશન્સ આર લાઈક નોર્થ ઇન્ડિયન્સ, and those who focus more on the substance, those are like South Indians, and Gujaratis are the perfect. With a perfect blend of both commerce and creativity, both. Or I would say substance and form. Sure. Yeah, but just તો ગુજરાતી વાળું તો ખોટું હતું, પણ what I'm saying is we need to balance both. જે એકલું લોગો ક્રિએશન લશો તો બી નહીં સારું, અને એકલું સબસ્ટન્સ પર ફોકસ કરશો વિધાઉટ એની પ્રેઝન્ટેશન તો બી નહીં સારું. પણ જે તમે જે કીધું ને એનું મારો જવાબ એ છે કે સિન્સ અવર એજ્યુકેશન સિસ્ટમ ફોકસ ટુ મચ ઓન રોટ લર્નિંગ એન્ડ પ્રેઝન્ટેશન, પીપલ આર સ્ટીલ ફોકસિંગ ઓન પ્રેઝન્ટેશન. અને રોટ લર્નિંગ જેવું તમે બિઝનેસ જોશો ને, બિઝનેસના આઈડિયા જોશો ને, દે આર કોપી પેસ્ટેડ, અને દે આર જસ્ટ થોડુંક ચેન્જ કરે છે. They just tweak it a bit and think they have innovated. Oh my God, જાણે તો ડાયનેમાઇટ ઇન્વેન્ટ કર્યો, એવું કંઈ નથી હોતું. અને આઈ વુડ સે મેં બી એવું જ છું, મેં બી એ જ કર્યું છે. આઈ યુઝ ટુ વિઝિટ ફોરેન કન્ટ્રીઝ, ગ્રેબ વોટ વર્ક્સ ધેર એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ હિયર. અને આઈ થોટ દેટ ફોરેન કન્ટ્રીઝ આર ડેવલપ્ડ અને ત્યાં બિઝનેસ મોડેલ થયા એટલે અહીંયા જ્યારે ઇન્ડિયા ડેવલપ થશે ત્યારે એ જ બિઝનેસ મોડેલ ચાલશે. પણ પેલું કહીએ ને, રિયાલિટી ટીચીસ યુ મોર ધેન books or colleges would ever will. તો રિયાલિટી મેં એ જોયું કે ઇન્ડિયા સ્કીપ્સ ઇવોલ્યુશન. ઇન્ડિયામાં ઇવોલ્યુશન એવું નથી થતું. ભારત સ્ટેજ 4થી આપણે ભારત સ્ટેજ 6 પર જતા રહ્યા, 5 જતું રહ્યું વચ્ચેથી. આપણે ટેલિકોમમાં વી નેવર હેડ ધ લેન્ડલાઇન કનેક્શન વિચ વોઝ એક્સપેક્ટેડ. હું તમને અત્યારે બી 2 ડેટા આપું જે તમને બહુ અનોઈંગ લાગશે, પણ ઇટ ઇઝ ટ્રુ. પીપલ થિંક દેટ Indians will have as much number of four-wheelers as per the developed countries. But I can bet you it never will. Because neither we have the roads, neither we have the space in the car park at the home. એટલે એ નહીં થાય. અને બીજું another thing which I can bet is that Indians will have savings as much as foreign counterparts. Sad story. India will not have that many savings. The way we are moving towards this, we will directly jump to consumption and we will directly move to investments. Savings will not grow. Also, એક બીજી મારી પાસે બહુ ડેટા નથી પ્રૂવ કરવાનો, પણ there are not data says that foreign countries have X number of beds, hospital beds per 1,000 people. અને ઇન્ડિયા પાસે નથી. ફોરેન કન્ટ્રીઝ હેવ એક્સ નંબર ઓફ ડોક્ટર્સ પર 1,000 પીપલ, ઇન્ડિયા પાસે નથી. આવું બધો ડેટા છે. એના માટે બહુ બધી મેડિકલ કોલેજીસ થઈ ગઈ, એના માટે બહુ બધી હોસ્પિટલ્સ થઈ ગઈ, એના માટે ગવર્મેન્ટે બહુ બધી સ્કીમો કાઢી, બધું થયું. કેટલી બધી હોસ્પિટલ બેડ અત્યારે વેકન્ટ છે. અને તો બી ઇન્ડિયન્સ આર હેવિંગ એન એવરેજ ડેથ રેટ ઓફ વોટ અધર કન્ટ્રીઝ હેવ, ઇવન બેટર દેન અધર કન્ટ્રીઝ ઓફ અવર ઇન્કમ લેવલ. તો કેવી રીતે થાય છે? Because Indians have something called alternative medicine, which is called Ayurvedic homeopathy. Indians have something called spirituality, yoga. Indians have something called immunity. એના લીધે આપણને એટલી જરૂર જ નથી. એટલે આપણે જો વેસ્ટને એપ કરીશું તો મારા જેવા ફેલિયર થઈશું. આપણે જો ઇન્ડિયનાઇઝ કરીશું તો મે બી યુ વિલ બી સક્સેસફુલ લાઈક અદાણી એન્ડ અંબાણી. Where they did not copy the West, but they did learn from the West and try to do it the Indian way. એટલે વી હેવ ટુ ડુ મારા હિસાબે જે આપણું રોટ લર્નિંગ છે ને એ આપણને અટકાવે છે ટુ અન્ડરસ્ટેન્ડ વાય થિંગ્સ વેર સક્સેસફુલ ઇન સર્ટન કન્ટ્રીઝ એન્ડ વાય they will be successful in India also at a principal level. પણ એકવાર આપણે ક્લેરિટી થઈ જાય ને પછી સ્કાય ઇઝ ધ લિમિટ.